ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ વર્તાઈ રહ્યો છે। દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ ઉંદરોથી પરેશાન થઈ ગયા છે। ઓક્સિજન પાઇપલાઇન સીલિંગ પર ઉંદરો દેખાઈ રહ્યા છે। ઉંદરોથી દર્દીઓમાં ચેપ અને બીમારીનું જોખમ વધી રહ્યું છે। ગાંધીનગર સિવિલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જેમાં સીલિંગમાં ઓક્સિજન પાઇપની ઉપર ઉંદર ફરતા જોવા મળી રહ્યા છે। હોસ્પિટલની અંદર આ પ્રમાણે ઉંદરનું જોવા મળવું ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે ઉંદરોના કારણે થઈને જે દર્દીઓ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે, આ દર્દીઓને ચેપ પણ લાગી શકે છે, ઇન્ફેક્શન પણ થઈ શકે છે અને તેમના સ્વાસ્થ્ય પર જોખમ પણ ઊભું થઈ શકે છે, બીમારી લાગવાનો પણ સંભવ રહેતો હોય છે। ત્યારે આ પ્રકારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં ઉંદરોનું સામ્રાજ્ય અત્યારે જોવા મળી રહ્યું છે। સીલિંગની અંદર ઓક્સિજન પાઇપલાઇનોની ઉપર ઉંદરો ફરતા હોય તેવા દ્રશ્યો જાણે સામાન્ય બની ગયા છે। અગાઉ રાજકોટમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા। રાજકોટમાં પણ સિવિલની અંદર ઉંદરોનો ત્રાસ વર્તાઈ રહ્યો હતો, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી। હવે ગાંધીનગર સિવિલની અંદર અત્યારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ઉંદરો ફરતા જોવા મળી રહ્યા છે। બેફામ રીતે, બિંદાસ રીતે આ ઉંદરો સીલિંગની ઉપર ઓક્સિજન પાઇપલાઇનની ઉપર ફરતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ ઉંદરો જે છે કોઈ વાયર કાતરી જાય તો કયા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ શકે? શું ગાંધીનગર સિવિલ હોસ્પિટલની આ સ્થિતિ કોઈને સત્તાધીશોને દેખાતી નથી? તે અત્યારે સવાલ થઈ રહ્યો છે। દર્દીઓમાં ચેપ અને બીમારીનું જોખમ જ્યારે વધ્યું છે ત્યારે ઉંદરને લઈને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અત્યારે સવાલ થઈ રહ્યો છે। જો કોઈ વાયર કાતરી ખાય કે પછી જે ઓક્સિજન પાઇપલાઇનની ઉપર છે ઓક્સિજનની કોઈ નળી જો કાતરી ખાય તો કોણ જવાબદાર?